ગુડ મોર્નિંગ, જય માતાજી, સીતારામ. કેમ છો બધા? મજામાં તો નાના થા મિની વ્લોગમાં ફરી એકવાર તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે. ને અમારા સાહેબ થઈ જશે મસ્ત મજાના રેડી, ને હું થઈ ગઈ છું મસ્ત મજાના રેડી. જવાનો પ્લાન કરી નાખ્યો છે, પણ ક્યાં જવાનું છે તમને વિડીયોમાં ખબર પડી જ જાય છે. તો અત્યારે જો રેડી થઈને ઉતરીશું પગથિયા, કેમ કે ધાબા પરથી નીચે ઉતરવું જ પડે. એમાં ડાયરેક્ટ થોડુંક ઠેકડો મરાય. મળી ગઈ રિક્ષા, આપણને મળી ગઈ રિક્ષા, બેસી ગયા રિક્ષામાં. 3 ટકાવાળી રિક્ષામાં બેસીને તાબડક પહોંચી ગયા આપણે હાઈસ્કૂલે, કેમ કે જવાનું તો આપણે ધંધુકા બાજુ. હાઈસ્કૂલે ઉતરી નાખ્યા. હાઈસ્કૂલે ઉતર્યા ભેગું સાહેબ કે લઈ આવો સિગ્નેચર, ને આપણે લઈ દીધી સિગ્નેચર ને પાણી બોટલ, અને બેસી ગયા આપણે 100 કરોડની લગધરીમાં. જવાનું છે આપણે સીધું તગડી. પહોંચી ગયા આપણે તગડીમાં, તગડીની શેરીમાં ગરી ગયા, થઈ ગયા એન્ટર. સ્વાગત તો કરો હમારા. તો આપણે ઘરે જઈને આવ્યા છીએ ને મોટબાઈની પાસે થઈને આવ્યા ને, તો ધોળી રસ્તામાં બેઠી હતી ને ગલુડિયા જોવાની મજા આવી, એટલે આપણે ગલુડિયાને રમાડતા ગયા. અને પછી થઈ ગયા હાલતા જઈને. પેલા જવાનું હતું ઓળીએ, કેમ કે એમની લેવાની હતી ગાડી, 2 ટાંગળે ગાડી લઈને જવાનું હતું તબડક કરતા બીજે ગામતરું કરવા, કેમ કે જવાનું તો હતું તે. આપણે ભાઈ ગઈ મસ્ત ફાઇટ કે બગાને ટ્રેન આવી. ટ્રેન આવતા વાર લાગે એટલે આપણે જો ઊભા રહીને બનાવી નાખો વિડીયો. ટ્રેન આવી 12 વાગી ગયા છે ને જવાનું છે બીજું ગામતરું કરવા, કેમ કે થઈ જાય છે મોડું. જમવાના ટાઈમે આપણે ભોગવાનું છે. જેવી ફાટક ખુલીને એવું લેવર દઈને સીધું પોગાડી દીધું ધંધુકા ગાડી. તાબડક કરતી પોગાડી. આપણે જેવી કોટરામાં એન્ટ્રી કરીને એવી તો આપણે ભેસું ગયા આપણું સ્વાગત કરી નાખ્યું ને આપણે હવળા. क्या बात है सर, क्या बात है सર, क्या बात, ये બાત है. પછી આપણે છેડા કોટડાની શેરીઓમાં જવાનું હતું માસીને ઘરે, એટલે માસીનું ઘર જડી ગયું ને આપણે પહોંચી ગયા સીધા જ ઘરે. ને હાથે ડેલો ખોરીને આપણે 2 ટાંગળી ગાડીને પેલા મૂકી પડે ને, અને આપણે 2 ટાંગળી ગાડીને ચડાવી સાઈડમાં, સામે ઊભી હતી 4 ટાંગળી ગાડી મૂકી સાઈડમાં. થયા હવે હાલતા, અને માસી તો આપણી રાહ જોઈને બેઠા હતા ક્યારે મહેમાન પહોંચે. ને પછી આપણે આવી ગયા ઘરે અને લાગી લીધું પગે, અને માસાઈ આવી જાય વાડીએથી. ને પછી જો સાહેબ અમારા હિસકો ખાતા નખરા તો એમના વધી ગયા છે. પછી આપણે જો ખીચકોલી થોડોક ઝીણી નજર કરીને જોજો, ખીચકોલી તો સરસ મજાનું બેઠી છે હિસકામાં. અહીંયા તો આપણે જામફળ ઉતારો ને આ નજારો તમને કંઈક ગામડામાં જોવા મળશે તો નોટિસ કરજો. આ નજારો કેવો સરસ મજાનો છે. ને આપણને પછી આપણે જામફળ આવ્યા હતા ઉતારવા, અને જામફળ ઉતારીને આપણે મંડ્યા છીએ ખાવા. તો આપણે મુહૂર્ત કરી દીધું જામફળ ખાવાનું. તો સરસ મજાની રીંગણી છે, સરસ મજાના જામફળ છે. જામફળ તો ઘણા બધા હતા, પણ આ જામફળ પહેલાં તો મને નજરે ચડી ગયો એટલે આપણે પકડી લીધું. પછી આગળ સરસ મજાના કેટલા પાકા જામફળ હતા. આવી ગયા પાછા, અને ખાવાનું તો હવે ને તો ખાઈ લઈ થોડું ઘણું, પેટનો ખાડો પૂરી વાળ. અને આવી ગયા આપણે ખાવા. બેસી ગયા છે આપણે હવે જમવા. જમવામાં છે આપણે તુવેરનું શાક, ઘઉંની રોટલી, છાશ, ઘી. તો ઘી સરસ મજાનું છે, અમે ઘી લેવા જ ગયા હતા. અને ઘી ને ગોળ ખાવાની મજા જ કંઈક અલગ છે. ઘી ગોળ ખાવાની મજા અલગ છે. ને પછી આપણે મૂળા લઈને પછી જઈ પાડી રમાડવા માંડ્યા છે. પાડીનો મેકઅપ સરસ મજાનો કરી નાખ્યો છે. અમે મેકઅપ કરવા આવ્યા હતા પાડીનો. અને પછી માસીને રામ કરીને થઈ ગયા હાલતા. ને માસી કરી ગયા ઘરમાં. આપણે છે હાથમાં છે ઘીની બરણી, ઘી લેવા તાયા હતા સ્પેશિયલ. ને ઘી લઈને આપણે થઈ ગઈ છે સાઈડમાં મૂળા મૂકી દીધા. અને હવે આપણે આવી ગયા છીએ બસ સ્ટેન્ડ. અને લાઈક છે ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા